ખાડા કરી ગયો ધોની ઘરે જવાનું છે રોટલા કરી નાખા નમસ્કાર દોસ્તો કેમ છો બધા હાઈ કરો હા તો આજે અમે દરિયામાં નાહવા માટે જવાના છે નાગવા બીચ ઉપર બરાબર બધા રેડી છો ઓકે બધા તૈયાર થઈ ગયા છે જો અમારી નાનકડી ધ્વનિ પણ તૈયાર થઈ ગઈ છે જો રેડી ધ્વનિ તૈયાર છે સિગ્નલ આપી દે તારું ઓકે ક્યાં જવાના છે આપણે દરિયા કિનારે શું કરવા નાહવા જવાના છે ને ઓકે તો સ્વિમિંગ માટે જવાના છે આજે સ્વિમિંગની એક્સરસાઇઝ કરીશું ત્યાં તો બધાને રિક્ષા ગમે છે તો રિક્ષામાં અમે જઈશું લઈને તો ચાલો હવે બધા રિક્ષામાં ચડી જાઓ રિક્ષાને ધક્કો મારીને બહાર કાઢીએ છીએ જો ચાલુ નહીં થાય તો પછી ફોર વ્હીલ લઈને જવું પડશે બરાબર પેલા ડાયરેક્ટ ઝટકો મારવા પેલા શ્રી રામ નાગવા બીચ ઉપર પહોંચી ગયા આપણે નાવાનું છે બરાબર તો 1 બાય 1 બધા ઉતરી જાવ ચાલો પેલા ધ્વનિ એ ઉતરી કેરી મારી ના લે પણ તો ઉતરી શકે ઈ ઉતરી જાય બાપા લાગી જાય યસ હાલો આવી જાવ ચાલો તો બધા દોડતા આવે છે અમારે સૌથી છેલ્લે કોણ રહી ગયું ધ્વનિ અને ક્યાં જાય છે નાહવા માટે અત્યારે નાહવા પડવાનું નથી તો જોઈ શકો છો સનરાઈઝનો સુંદર નજારો તમે આ છે નાગવા બીચ સવારમાં ઓછી પબ્લિક હોય છે અને દરિયો પણ શાંત હોય છે બેસ્ટ નાહવા માટેનો સમય અર્લી મોર્નિંગનો છે તો જો દરિયાના મોજા પણ એટલા બધી નથી ફૂટતા અને લોકો થોડાક અહીંયા વોકિંગ માટે નીકળી ચૂકેલ છે તો તમે પણ આવી શકો છો ચાલો એક્સરસાઇઝ કરો ધોની હા અરે વાહ હા વેરી ગુડ પછી પગની અરે વાહ હા વેરી ગુડ તો ચાલો હવે અમે એક્સરસાઇઝ કરી લીધી બરાબર ને ચાલો તો હવે અમે એક્સરસાઇઝ કરી લીધેલી છે જો તમે પસીનો જોઈ શકો છો એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે તો એક્સરસાઇઝ કરી લીધેલી છે હવે સ્વિમિંગની એક્સરસાઇઝ કરીશું સ્વિમિંગ કરશું તો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે તમારે થાકી ગયા છે એટલે થોડુંક પાણી પીવું જરૂરી છે એટલે થોડુંક પાણી પી લઈએ ચાલો ધોની બેન પાણી પીવું છે વધારે પીતા નહીં આપણે વેરી ગુડ ટ્રાય ચાલો લાવો એક ઘૂંટડો પીવાનું પાણી ચાલો ધોની બેન પાછો હા પી લે ખાડા કરી ગયો એટલે હાલો નક્ષ ને ચશ્મા મળી ગયા
દેખાડજે નંબર વાળા હશે તો નક્ષભાઈને ચશ્મા મળી ગયા પહેરીને બતાડો હવે જોજો કેવો લાગે છે છોકરો હેન્ડસમ લાગે છે જો દેખાડજો હા તો જો છોકરાઓ સ્વિમિંગ કરે છે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ શાબાશ શાબાશ હાલો પાણી કેટલું ચોખ્ખું છે જો બધું જ ચાલો આપણે સ્વિમિંગ કરવાની છે પહેલા છે ને માથું જવું જોઈએ અને પછી શરીર वेरी गुड और यहाँ पर मजा लेते हुए नक्स साहिल निर्मल हाँ એ તો નસીબ તો મળે તારા નસીબ નથી હમણાં ચાલો તો હવે અમે પેટ ભરાય એટલું નાહી લીધું છે બધા નાહી લીધું ને મજા આવી ગઈ શું શીખ્યા છે સ્વિમિંગ કરતા શીખ્યા બરાબર તો આજે અમે આટલું શીખી લીધેલું છે બાકીનું હવે આવતીકાલે શીખશું તો આજના દિવસ માટે આટલું પૂરું છે થેન્ક યુ વેરી મચ અને હવે અમે ઘરે જઈએ છીએ જો અમારી ઢીંગલી હજી પણ રમવા છોડતી નથી હા ચાલો હવે તમે જરાક સાફ થઈ જાવ નહીં ધૂળ વાળી જતો હા જરાક પાણીમાં સાફ થઈ જાવ એમ અમુકને ધૂળવાળી થઈ ચાલો તો અમે નારિયેળ પાણી પીવા માટે આવી ગયા છે વિજયભાઈની લારી ઉપર મલાઈ વાળા હંમેશા ખાઓ તો મજા આવે પતલી મલાઈ જુઓ આ છે પતલી મલાઈ હા કેવું લાગે છે નિર્મલ મસ્ત લાગે છે દરરોજનું ખાવાનું મન થાય કે નહીં હે સાહિલ કેવું લાગે છે મીઠું લાગે છે ચાલો હવે નક્ષનું નારિયેળ